નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનનું તારીખ 10/10/2025ના રોજ લેવલ બનાસકાંઠા જિલ્લાના ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરવાના છીએ. તો તમારા બીજા મિત્રોને વિડીયો શેર કરજો. આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મિત્રો, પહેલું તમને આપેલ છે કોલસાનું સળગવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? તેમાં ઓપ્શન એ જવાબ આવશે સંયોગીકરણ પ્રક્રિયા. બીજો છે એક દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે, તો તેની પીએચ લગભગ કેટલી છે? તો એનો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી 10. ઓકે. પછી ત્રીજા નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ પદ્ધતિ લોખંડને કાટ લાગવાથી અટકાવી શકે છે? તો એમાં ત્રીજામાં આવશે મિત્રો ઓપ્શન સી ઝીંકનું સ્તર લગાવવાની. ચોથું, ડાયાબિટીસ રોગમાં રુધિરમાં શર્કરાનું પ્રમાણ નિયંત્રિત કરે છે તે અંતઃસ્રાવનું નામ શું છે? તો એમાં જવાબ આવશે મિત્રો ચોથામાં એ ઇન્સ્યુલિન. પાંચમું, પિત્તનો સંગ્રહ કરતું અંગ કયું છે? તેમાં જવાબ આવશે મિત્રો ડી પિત્તાશય. છઠ્ઠું, આંખના લેન્સની કેન્દ્રલંબમાં કોઈ ફેરફાર કરીને માનવ આંખ વિવિધ અંતરે રાખેલી વસ્તુને જોઈ શકે છે. આવું ખાલી જગ્યાને લીધે થાય છે. તો છઠ્ઠામાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી સમાવેશ ક્ષમતા. ઓકે, કારણ કે આમાં આપણે એક સમાવેશ ક્ષમતાને લીધે થાય, કોઈ રોગ નથી. આ શાના લીધે થાય છે? સાતમું છે, હવે જો ખાલી જગ્યાઓ કે શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય તો એમાં આવશે મિત્રો સિલ્વર ક્લોરાઇડ. ઓકે, AgCl અથવા AgBr પણ આવે હો, સિલ્વર બ્રોમાઇડ, બંનેમાંથી એક બી સાચું ગણાશે. આઠમું છે હળદર એ એક ખાલી જગ્યા સૂચક છે, તો એ આવશે કુદરતી સૂચક. નવમો, હીરો અને ગ્રેફાઇટ ખાલી જગ્યાના અપર રૂપ છે, તો એ આવશે કાર્બનના. 10મો, જમણા કર્ણકમાં હંમેશા ખાલી જગ્યા રુધિર હોય છે, તો ઓક્સિજન વિહીન રુધિર હોય. 11મો, કારની હેડલાઇટમાં ખાલી જગ્યા અરીસો વપરાય, તો એમાં આવશે મિત્રો અંતર્ગોળ અરીસો. ઓકે. 12મો, આહાર શૃંખલામાં બધા પ્રાણીઓ ખાલી જગ્યા છે, તો એમાં આવશે ઉપભોક્તા હોય છે. પછી ખરા ખોટા. 13મું, હાઇડ્રોજન વાયુની શોધ હેનરી કેવેન્ડિશે કરી હતી, તો આ વિધાન ખરું થશે. 14મું, નારંગીમાં સાઇટ્રિક એસિડ હોય છે, તો આ પણ ખરું થશે. 15મું, સફેદ પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટનાને પ્રકાશનું પ્રકીર્ણન કહે છે, તો આ વિધાન ખોટું થાય અને પ્રકાશનું વિભાજન કહેવાય. ઓકે. પછી 16મો, આભાસી પ્રતિબિંબ પડદા પર મેળવી શકાય છે, તો આ વિધાન થશે મિત્રો ખોટું. હવે લેન્સનું 17મો પ્રશ્ન છે, લેન્સના સૂત્રનું ગાણિતીય સ્વરૂપ. તો લેન્સના સૂત્રનું ગાણિતીય સ્વરૂપ થાય મિત્રો 1/v - 1/u બરાબર 1/f. ઓકે. પછી 18મું, ચાંદીની વસ્તુને હવામાં ખુલ્લી રાખતા તેના પર કયા પદાર્થનું સ્તર બને છે? તો એનો જવાબ આવશે Ag2S એટલે કે સિલ્વર સલ્ફાઇડનું. 19મું, રક્ષક કોષોનું કાર્ય શું છે? તો મિત્રો રક્ષક કોષો વાયુરંધ્રોના ખુલવા અને બંધ થવાની પ્રક્રિયાનું નિયંત્રણ કરે છે. 20મો, શ્વેત પ્રકાશનું વિભાજન એટલે શું? તો શ્વેત પ્રકાશ તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને શ્વેત પ્રકાશનું વિભાજન કહે છે. પછી જોડકા હતા. 21મામાં પહેલું છે ઝિબ્રેલિન, તો એમાં જવાબ આવશે મિત્રો બીજા નંબરનું આવશે પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ. બીજું છે ઓક્ઝિન, તો એમાં જવાબ આવશે મિત્રો પ્રકાશાવર્તન, ત્રીજા નંબરનું. ઓકે. પછી 23મું, પ્રાથમિક ઉપભોક્તા, તો એમાં આવશે મિત્રો બીજો વનસ્પતિ આહારી. અને 24 છે વિઘટકો, તો એ આવશે કાર્બનિક દ્રવ્યોનું અકાર્બનિક દ્રવ્યમાં રૂપાંતર કરે છે. ઓકે. તો આ થઈ ગયું વિભાગ એ 24 ગુણનું સોલ્યુશન. વિભાગ બીમાં જે વિદ્યાર્થીઓનું પેપર બાકી હોય સ્ક્રીનશોટ લઈ લો, એમના માટે આ પેપર IMP કહેવાય. એવી જ રીતના વિભાગ સીનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો અને આગળ વિભાગ ડીનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે મિત્રો. તો આ તો આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનનું ઓરિજિનલ પેપરનું બનાસકાંઠા જિલ્લાનું સોલ્યુશન. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરો, તમારે કેટલા માર્ક્સ થાય છે કોમેન્ટ કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.